નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો મિત્રો આજે પૂછાયેલ બોર્ડના પ્રશ્નપત્રનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. પ્રશ્ન 1 છે, નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, એક કાળી અને બીજી સફેદ. ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેમી થાય. તો મિત્રો અહીંયા તમને સફેદ અને કાળી બે લાકડીઓ આપી છે અને આપણને સફેદ લાકડીનું માપ પૂછ્યું છે. તો મિત્રો અહીંયા સફેદ લાકડી છે એનું માપ આવશે 13.5. પ્રશ્ન 2 છે, દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 = 0 માટે x + 1 / xનું મૂલ્ય ખાલી જગ્યા થાય. તો એનો જવાબ આવશે મિત્રો 2. પ્રશ્ન 3 છે, એક સમાંતર શ્રેણીમાં જો d = -4 અને a7 = 4 હોય તો તેનું પહેલું પદ a = ખાલી જગ્યા થાય. તેનો જવાબ ડી આવશે મિત્રો 28. પ્રશ્ન 4 છે, બિંદુઓ 2 - 1 અને a -1 - 5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે તો 5 એકમ આવશે. એના પછી મિત્રો 5મો પ્રશ્ન છે, જો sin² θ = 1/2 છે તો tan² θ નું માપ ખાલી જગ્યા થાય. તો એનો જવાબ છે મિત્રો 1 આવશે. પ્રશ્ન નંબર 6 છે મિત્રો, કોઈ અવલોકનનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે તો તે અવલોકનોનો બહુલક ખાલી જગ્યા છે. તો મિત્રો એનો જવાબ આવશે 27. એના પછી મિત્રો 7મો પ્રશ્ન છે, જો 1080 = 2x ઘાત × 3y ઘાત × 5 હોય તો x - y = ખાલી જગ્યા. તો અહીંયા એનો જવાબ છે મિત્રો 0 આવશે. એના પછી 8મો પ્રશ્ન જોઈશું, જો બહુપદી px = x² - 2x + 5 ના શૂન્ય તો a b છે તો 1 × b = જવાબ એનો 5 આવશે. પ્રશ્ન 9 છે, સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે તો 6. 10મો પ્રશ્ન છે, sin 30 નું મૂલ્ય તો 1/2 આવશે. વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય તો મિત્રો એની સ્પર્શકો અંદરથી ન દોરી શકાય એટલે 0 જવાબ આવશે. પ્રશ્ન 12 છે, આપેલ અવલોકનોનો બહુલક ખાલી જગ્યા છે તો સૌથી વધારે વાર 3 છે, 2 વાર રિપીટ થયો છે માટે એનો બહુલક છે એ 3 આવશે. એના પછી 13મો છે, √2 એ અસમય સંખ્યા છે તો ખરું. 14મો પ્રશ્ન છે, 14મો પ્રશ્ન, 12, 15 અને 21 ગુસ્સા 1 છે તો ખોટું આવશે. 15મો પ્રશ્ન છે, √3x + 5 એ સુરેખ બહુપદી છે તો ખરું, કારણ કે એને કોઈ ઘાત નથી એટલે સુરેખ બહુપદી છે. 16મો પ્રશ્ન છે, ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવનાનો સરવાળો 1 તો 1 જ થાય મિત્રો, કારણ કે એનો સરવાળો છે 1 થશે. 17મો પ્રશ્ન છે મિત્રો, 1, 2 અને 3 આ સમાંતર શ્રેણી છે કે નહીં? ના મિત્રો, અહીંયા તફાવત સરખો નથી, કારણ કે અહીંયા 2 તફાવત થશે, 1 અહીંયા 0 તફાવત થશે એટલે તફાવત સરખો નથી એટલે એ સમાંતર શ્રેણી નથી. 18મો પ્રશ્ન છે, વર્તુળને કેટલા સ્પર્શકો હોય તો અસંખ્ય હોય. એના પછી જો pa = 0.65 હોય તો pa' = કેટલો થાય તો 0.35 થશે. 20મો પ્રશ્ન છે, આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક વર્ગ શોધો. તો મિત્રો બહુલક વર્ગ છે સૌથી મોટી આવૃત્તિનો એટલે 3.5 છે. એના પછી મિત્રો 21મો પ્રશ્ન છે, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો મિત્રો 2πrh અને શંકુનું ઘનફળ તો 1/3 πr²h. 23મો પ્રશ્ન છે મિત્રો, ત્રિજ્યાના વર્તુળનો પરિઘ તો મિત્રો 2πr અને ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો મિત્રો πr² θ / 360 બનશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે વિભાગ બી છે એના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. વિભાગ બી છે એની અંદર કોઈ પણ 9 પ્રશ્નો લખવાના છે, દરેકના 2 ગુણ છે, ટોટલ 18 માર્ક્સનો વિભાગ છે. તો મિત્રો 25મો પ્રશ્ન છે, દ્વિઘાત બહુપદી છે x² - x ને -20 ના શૂન્યનો શોધો. તો એનો શૂન્ય છે મિત્રો -4 અને 5 નો જવાબ આવશે. પછી 26મો પ્રશ્ન છે મિત્રો, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો મિત્રો એ બહુપદી છે x² + 3x + 2 એનો જવાબ બનશે. પ્રશ્ન નંબર 27 છે મિત્રો, દ્વિઘાત બહુપદી 6x² + 37x - p - 2 નું એક શૂન્ય બીજા શૂન્યનો વ્યસ્ત હોય
તો પીની કિંમત શોધો. તો અહીંયા મિત્રો એ બરાબર સી, અહીંયા તમને જે છે એ આપેલું છે બરાબર 6 માઇનસ પી વત્તા 2 અને 6 માઇનસ 2 બરાબર માઇનસ પી, 4 બરાબર માઇનસ પી, એટલે પી બરાબર -4 છે, એનો જવાબ આવશે. એના પછી પ્રશ્ન 28મો છે, સમાંતર શ્રેણી 2, 7, 12નું 20મું પદ શોધો. તો મિત્રો 2, 7, 12નો 20મું પદ છે 97, એનો જવાબ બનશે. પછી મિત્રો 29મો પ્રશ્ન છે, 51 થી 100 સુધીની તમામ સંખ્યાઓનો સરવાળો શોધો. તો મિત્રો 51 થી 100 સુધીની તમામ સંખ્યાઓ છે એનો સરવાળો 3775 બનશે. 30મો પ્રશ્ન છે, બિંદુઓ 4, -3 અને 8 પોઈન્ટને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો એના બિંદુના યામ છે મિત્રો 7 અને 3 મળશે. એના પછી 31મો પ્રશ્ન છે મિત્રો, પી કેન્દ્રિત વર્તુળમાં XY વર્તુળનો વ્યાસ છે. X અને Y ના યામ અનુક્રમે 3, -10 અને 1, 4 છે. તો પીના યામ શોધો. તો પી બરાબર મિત્રો 2, -3 અને 2 અને -3, એનો જવાબ આવશે. એના પછી મિત્રો અહીંયા સાબિત કરો કે cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા -1 થાય છે. તે તમારે ગણવાનો રહેશે. એના પછી પ્રશ્ન 33 છે, કિંમત શોધો. 4 cos સ્ક્વેર કોટ સ્ક્વેર અને 45° અને sec સ્ક્વેર 60° પ્લસ સાઇન સ્ક્વેર 60 પ્લસ cos સ્ક્વેર 90, એની કિંમત. તો એની કિંમત મિત્રો તમે શોધશો તો અહીંયા 3/4 નો જવાબ બનશે. એના પછી મિત્રો ટાવરના પાયાને 30 મીટર દૂર રહેલી જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30° છે. તો ટાવરની ઊંચાઈ શોધો. તો ટાવરની ઊંચાઈ છે એ મિત્રો 10√3, એનો જવાબ બનશે. અને આ છે મિત્રો ફક્ત 10 વિદ્યાર્થી માટે છે, એ તમારે લખવાના નહોતા. તો ઉચ્છેદ કો, તો અહીંયા એના જવાબો છે મિત્રો લખેલા છે. 35મો પ્રશ્ન છે, જેની પ્રત્યેક ધાર 6 સેમીની હોય તેવા સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો એનો જવાબ આવશે મિત્રો 216 સેમી સ્ક્વેર. 36મો પ્રશ્ન છે, એક શંકુની ઊંચાઈ 6 સેમી અને પાયાનો વ્યાસ 5 સેમી છે. તો તેની તિર્યક ઊંચાઈ શોધો. તો મિત્રો એ 6.5 સેમી એનો જવાબ આવશે. અને 37મો પ્રશ્ન છે મિત્રો, કોઈ વર્ગીકૃત માહિતી માટે L બરાબર 40, F1 બરાબર 7, F0 બરાબર 3 અને F2 બરાબર 6 અને H બરાબર 15 હોય તો બહુલક શોધો. તો એનો બહુલક છે એ મિત્રો 52 આવશે. હવે મિત્રો વિભાગ સી આવ્યો છે. આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોની ગણતરી કરવાની છે અને પ્રત્યેકના 3 ગુણ છે. ટોટલ 18 માર્ક છે. 38મો પ્રશ્ન છે, આલોક પાસે કેટલાક કબૂતર અને કેટલીક ગાયો છે, જેની આંખોની કુલ સંખ્યા 120 અને પગની કુલ સંખ્યા 180 છે. આલોક પાસે કેટલાક કબૂતર અને ગાયો છે? તેનો જવાબ મિત્રો છે એ 30 આવશે. એના પછી 39મો પ્રશ્ન છે, x + y = 5 અને 2x - 3y = 4 દ્વિચલ સુરેખ સમીકરણના યુગ્મનો ઉકેલ લોપની રીતમાં મેળવો. તો અહીંયા મિત્રો x બરાબર 19/5 અને y બરાબર 6/5, એનો જવાબ આવશે. એના પછી 40મો પ્રશ્ન છે, સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. તો અહીંયા 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો ટોટલ સરવાળો છે 400, એનો જવાબ બનશે. 41મો પ્રશ્ન છે મિત્રો, એની અંદર -2, 2 અને b બરાબર 2, 8ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. તો એક બિંદુ p બરાબર -1 અને 7/2 બનશે, q બરાબર 0 અને 5 બનશે, r બરાબર 1 અને 13/2 બનશે. 42મો પ્રશ્ન છે, બિંદુઓ 1, 7, 4, 2, -1 અને -4 અને 4 એ એક ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. તો મિત્રો તમામ સાઈડો છે એનો લેન્થ છે એ સરખી બનશે, એટલે આપણે એના કર્ણો છે એની પણ AC અને BDની પણ સાઈડ સરખી બનશે. આથી આપણે કહી શકશું કે ચોરસ છે, કારણ કે તમામ સાઈડો સરખી છે અને વિકર્ણો પણ સરખા છે. 35મો પ્રશ્ન છે મિત્રો, જેનો પ્રત્યેક ધાર 6 સેમીની હોય તેવા સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો 216 સેમી સ્ક્વેર બનશે. 36મો પ્રશ્ન, એક શંકુની 6 સેમી તેનો વ્યાસ 6.5. તો અહીંયા મિત્રો
એના પછી સીના પ્રશ્નો છે એ આપણે જોઈ લીધા. અહીંયા મિત્રો એના પછીનો 43મો પ્રશ્ન આવે છે. સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. પ્રમેય 10.1 છે. એના પછી આ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. ત્રણેય જવાબો સાચા છે. 44મો પ્રશ્ન છે એનો 8 સેમી જવાબ આવે છે. બે સમકેન્દ્રી વર્તુળની 5 સેમી 3 સેમી છે. મોટા વર્તુળ જીવાના તો એનો જવાબ છે મિત્રો 8 સેમી આવશે. વ્યાખ્યા આપવાની છે દ્રષ્ટિહીન ફક્ત વિદ્યાર્થીઓ માટે છે તો અહીંયા તો એના જવાબો લખેલા છે મિત્રો. 45મો પ્રશ્ન છે એનો જવાબ 65.625 આવશે. 6 to 5 આવશે. એના પછી 46મો પ્રશ્ન છે એની અંદર લાલ હોય તેની સંભાવના. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી આછિત રીતે બહાર કાઢવામાં આવે તો એની સંભાવના કેટલી હોય? તો મિત્રો લાલ હોય તો ટોટલ લખોટીઓ કેટલી થઈ? 5, 8 અને 4 એટલે 17 થઈ. એમાંથી લાલ હોય એની સંભાવના તો લાલ 5 છે એટલે 5/17. સફેદ હોય એની સંભાવના તો સફેદ 8 થઈ એટલે 8/17. લીલી ન હોય તેની સંભાવના તો અહીંયા જો મિત્રો લીલી કેટલી છે તો 4 લીલી છે એટલે 17માંથી 4 કાઢશું એટલે 13 થશે એટલે 13/17 નો જવાબ આવશે. હવે મિત્રો આપણા વિભાગ ડી તરફ જઈ રહ્યા છીએ. ડી છે એના પ્રત્યેકના 4 ગુણ છે. કોઈ 5 લખવાના છે. ટોટલ 20 માર્ક છે. તો અહીંયા સાબિત કરો કે જો ત્રિકોણનો એક બાજુને સમાંતર દોરેલી રેખા બીજી બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડ તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો અહીંયા મિત્રો તમારો 6.1 પ્રમેય છે એ તમને પૂછવાનો છે. સરસ મજાનો પ્રમેય છે. એના પછી અહીંયા તો મિત્રો જે છે એ તમારે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આપેલા છે 4 પ્રશ્નો. એના જવાબો લખવાના તમારે નથી. એના પછી 48મો પ્રશ્ન છે તો એની અંદર પહેલું છે એમાં ના આવશે, બીજું છે એ હા આવશે. પછી આ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નો છે. 49 જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ઘન પૂર્ણાંક સંખ્યાઓ શોધો તો 13 અને 14. પછી રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયામાં 5ની બચત કરે છે અને પછી તેની અઠવાડિયે બચતમાં 1.75નો વધારો કરે છે. જો એનું અઠવાડિયે તેની બચત 20.75 હોય તો એનું મૂલ્ય શોધો તો એનું બરાબર 10 બનશે નો જવાબ. અને ઉપરોક્ત માહિતી આપેલી છે મિત્રો એના આધારે પ્રશ્નોના જવાબ છે. તો કેટલી સ્ત્રીઓના ધબકારા 68.77 વિસ્તારમાં છે? તો 15. આપેલ માહિતીનો મધ્યસ્થ શોધો તો 74 તે 77. આપેલ માહિતીનો બહુલક તો એ તમારે શોધવાનો રહેશે. અહીંયા દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. પાસાને એકવાર ફેંકવામાં આવે તો અવિભાજ્ય સંખ્યાઓ તેનો મિત્રો ટોટલ 1/2 થશે. 2 અને 6ની વચ્ચેની સંખ્યાઓ તો અહીંયા મિત્રો 3, 4 ને 5 એટલે 3/6 બનશે એટલે 1/2 થશે. અવિભાજ્ય સંખ્યાઓ 1/2 કારણ કે અવિભાજ્ય સંખ્યાઓ છે 2, 3, 5 એટલે 3/6 એટલે 1/2. અયુગ્મ સંખ્યાઓ છે એ પણ મિત્રો 1/2 બનશે અને 7 મળે તેની સંભાવના કારણ કે 1 થી 6 નંબર હોય 7 ન હોય એટલે અહીંયા 0/6 એટલે 0 જવાબ આવશે. 54મો પ્રશ્ન છે સરખી રીતે ચીપેલા 52 પત્તાની એક થોકડીમાંથી પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાધા હોય એની સંભાવના 2/52 એટલે 1/26. લાલનો ગુલામ 1/52. કાળીનું પત્તું 13/52 એટલે 1/4 અને લાલ મુખ મુદ્રાવાળું પત્તું હોય 6/52 એટલે 3/26. તો થેન્ક યુ મિત્રો. અહીંયા આપણું પેપર સોલ્યુશન થાય છે પૂર્ણ. આભાર.